મને બેસાડી દો નકર. હરે 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 કૃષ્ણ હરે ક્યાં હતા આપણે? આ બધું વિખાઈ જાય. ચેનલ એકદમ પરફેક્ટ મળી હોય એમાં કોઈ ડિસ્ટર્બ કરે ને તો આ ચેનલ પછી વિખાઈ જાય, એને પછી મેળવવી પડે ફરીથી. અમુક અમારી તૈયારી તો હોતી નથી કે આ લખીને લાવ્યા બસ 56 લીટીનું જ બોલવાનું. હવે તમારા આશીર્વાદથી ભગવાનની કૃપાથી જે મનમાં આવે. તો હું કહી રહ્યો તો ગર્ભપાત બહુ મોટું પાપ છે. જે લોકો ખૂન કરે એને ફાંસી ઉપર ચડાવવામાં આવે. હું તો કહું છું આજના સંસારમાં જેનું ખૂન કરે છે, જેનું ખૂન થઈ રહ્યું છે, એ તો પોતાની રક્ષા પોતાનો બચાવ કરી શકે હે ને, પણ ગર્ભમાં રહેલું બાળક પોતાની રક્ષા કેવી રીતે કરી શકે? છતાં એ બાળકોની રક્ષા નથી થતી. આ ભાગવતના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી સમાજમાં ક્રાંતિ લાવવાની જરૂર છે કે આપણે આપણી ઇન્દ્રિયોને વશમાં રાખીએ અને ગર્ભપાત થતા અટકાવીએ કે જેથી ભગવાનની કૃપા, ભગવાનના ગુનેગાર આપણે ન બનીએ. દેવી ઉત્તરા કહે છે, હું ભલે મરી જાઉં પણ પ્રભુ તમે મારા ગર્ભની રક્ષા કરો. અને દેવી ઉત્તરાની પ્રાર્થના સાંભળતા ભગવાન પ્રસન્ન થઈ ગયા. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ સૂક્ષ્મ રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં ચાલ્યા ગયા અને ચતુર્ભુજ રૂપ ધારણ કરી બારોબાર ઉત્તરાની રક્ષા કરે છે. અને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. અને જેવી ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાના ગર્ભની રક્ષા કરી, ભક્તો એ જ સમયે દેવી કુંતીના હૃદયમાં ભગવાન પ્રત્યે ભગવત ભાવ ઉદિત થયો. અને એ જ સમયે દેવી કુંતી બંને હાથ જોડી ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે, સ્તુતિ કરે છે. અદ્ભુત સ્તુતિ, દિવ્ય સ્તુતિ. ભક્તો આ એવી સ્તુતિ છે જેનું વર્ણન 1 મહિના સુધી કરવામાં આવે છતાં પણ પૂરું ન થાય. હું તમને માત્ર એક ઝલક આપું છું. એ દેવી કુંતી ભગવાનને પ્રણામ કરે છે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વર પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિર્વસ્થિતમ. હે પ્રભુ, હું તમને પ્રણામ કરું છું. તમે જો એક આપણો ઇતિહાસ, એક વિલક્ષણ ઘટના કે 5 મિનિટ પહેલા જે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ભાઈ દેવી કુંતીને પ્રણામ કર્યા છે, એ જ ભાઈ હવે પોતાના ભાણિયાને પ્રણામ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે તમે તો મારી માં સમાન છો, મારા ભાઈ છો, તમારે મને પ્રણામ કરવાના હોય? ત્યારે દેવી કુંતીએ કીધું, કૃષ્ણ, એ તો દુનિયા એમ જાણે છે કે તું મારો પુત્ર છે, હું તારી માં છું, પણ કૃષ્ણ તું મારો પુત્ર નહીં, તું તો આ દુનિયાનો બાપ છો. બહુ સુંદર કીધું શ્લોકમાં, નમસ્યે પુરુષમ ત્વાદ્યમ. કૃષ્ણ, તમે દેખાવમાં નાના છો, તમે દેખાવમાં પુત્ર છો, પણ તમે તો આ જગતના આદિ છો, અનાદિ છો. આદ્યમ પુરાણ પુરુષમ, તમે તો પુરાણ પુરુષ છો. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણને આદિ કીધા છે અને આદિનો અર્થ થાય સર્વ કારણ કારણ. આપણે પૂછવામાં આવે કે તમારું કારણ શું, તો આપણે કહીએ અમારા પિતા. તો એ તમારા પિતાના પિતા કોણ? એના પિતા, એના પિતા, એના પિતા, એના પિતા કરતા કરતા કાંઈક તો છેડો આવશે. તો જ્યાં છેડો આવે, જ્યાં અંત આવે, ઈ છે કૃષ્ણ, ઈ છે ભગવાન. અને એટલા જ માટે કૃષ્ણને આદિ કીધા છે. કૃષ્ણ બધાના આદિ છે. કારણ કે કૃષ્ણમાંથી બ્રહ્માજી પ્રકટ થયા અને બ્રહ્માજીથી મનુ, શત્રુપા અને અનેક ઋષિમુનિઓ અને એ અનેક ઋષિઓના ગોત્રથી અનેક માનવ સમાજનું નિર્માણ થયું. કૃષ્ણ બધાના આદિ છે, પરમ ભગવાન છે. નમસ્યે પુરુષમ. અને હે પ્રભુ, તમે જ આ સંસારમાં એકમાત્ર પુરુષ છો. ભક્તો, આ દુનિયામાં ઘણી વાર પુરુષો બહુ અહંકાર, બહુ અભિમાની થઈ જાય કે અમે પુરુષ, અને આ બૈરાઓને શું ખબર પડે? હા, ઘણી વાર લોકો પત્નીઓને દબાવતા હોય, તમને કાંઈ ખબર ન પડે, તમારી બુદ્ધિ પાણીમાં હોય, અમે પુરુષ, તમે સ્ત્રી, તમારે અમને અમારી અંડરમાં રહેવું જોઈએ, તમારે સ્ત્રીઓને અમારું સાંભળવું જોઈએ. પુરુષોને અભિમાન હોય, પણ દેવી કુંતી કે છે આ સંસારમાં પુરુષ એકમાત્ર તમે છો, બાકી બધી પ્રકૃતિ, બાકી બધી સ્ત્રી છે. આ વાત સાચી છે ભક્તો. તત્વથી જો જોવામાં આવે
તો આ સંસારની સ્ત્રી પણ સ્ત્રી છે અને પુરુષ પણ સ્ત્રી છે. તો તરત આપણને પ્રશ્ન થાય, પુરુષ કેવી રીતે સ્ત્રી છે? આપણને શરીર માત્ર પુરુષનું મળ્યું છે. હવે કોઈ સ્ત્રીને પુરુષના કપડા પહેરાવી દો, લગભગ હવે તો પહેરે છે ને. મને આ વાતો તરત યાદ આવી છે, કારણ કે મુંબઈમાં ઘણું જોઈએ ને આપણે. આ જમાનો કેવો આવ્યો છે સમજો. આજની સ્ત્રીઓ બસ પુરુષ બનવા માંગે છે અને પુરુષો સ્ત્રી બનવા માંગે છે. આપણને એમ થાય કે આ શું થઈ રહ્યું, આ જમાનો શું છે? આજની સ્ત્રીઓ વાળ ઓછા કરી નાખ્યા, વાળ એકદમ નાના નાના વાળ, અને પછી જીન્સ પહેરે, ટી શર્ટ પહેરે. આપણને ક્યારેક તો આમ ડાઉટ છે, આ છે કોણ? અને આ બધું નાકમાં કાનમાંથી બધું કાઢી નાખ્યું આજની સ્ત્રીઓએ. અમદાવાદમાં તો સારું છે, અરે મુંબઈમાં તો. અને હવે એ પુરુષોએ ચાલુ કર્યું છે, કાનમાં પહેરવાનું, નાકમાં પહેરે, કંઈક હોઠે પહેરે, કંઈક અહીંયા પહેરે. સ્ત્રીઓએ વાળ કપાવ્યા તો પુરુષોએ વધાર્યા. આ ધોની ફોની કોક છે ને, એની પરંપરામાં અનેક લોકોએ લાંબા લાંબા વાળ કર્યા. સ્ત્રી પુરુષોની વેશભૂષા શું બહુ બહુ વિચાર કરીએ તો એમ થાય કે આ સ્ત્રી પુરુષ બનવા માંગે, પુરુષ સ્ત્રી બનવા માંગે. ભગવાન ક્યાંય ના નહીં રહેવા દે. એ રોડ ઉપર સિગ્નલ વાળા બનાવી દે છે. એનું જીવન બહુ ખતરનાક થઈ જશે. માટે ભગવાને આપણને જે બનાવે એમાં સંતુષ્ટ થયું. હું એ કહેતો હતો, પુરુષને અહંકાર ન હોવો જોઈએ. સ્ત્રી પણ સ્ત્રી છે, પુરુષ પણ પુરુષ, પુરુષ પણ સ્ત્રી છે. કેમ? કારણ કે આપણે બધા ભગવાનની શક્તિ છીએ. ખાલી હું એ કહેતો હતો કે સ્ત્રીને પુરુષના કપડા પહેરાવી દીધા હોય તો એ પુરુષ થઈ જાય? ન થાય. એમાં આપણે બધા ભગવાનની શક્તિ છીએ, બધા આત્મા છીએ. જીવેર સ્વરૂપ હૈ નિત્ય કૃષ્ણદાસ, કૃષ્ણેર તટસ્થા શક્તિ વેદા ભેદ પ્રકાશ. આ સંસારમાં જેટલા પણ જીવો છે એ ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ છે. અને આ શક્તિ જે છે એ સ્ત્રીલિંગ છે. આ જેટલા પણ જીવો છે એ ભગવાનની પ્રકૃતિ છે. અને પ્રકૃતિ જે છે એ સ્ત્રીલિંગ છે. હવે તમને કીધું રેલવેનું ફોર્મ ભરો અને પ્રકૃતિનું નામ લખો તો એમાં મેલ લખશો કે ફિમેલ? પ્રકૃતિ તો ફિમેલ જ કે ને. પ્રકૃતિ કેવો છે એમ તો ન કહેવાય, પ્રકૃતિ કેવી છે. તો આ જેટલા પણ જીવો ભગવાનની પ્રકૃતિ, ભગવાનની શક્તિ, અને આ ભગવાનની શક્તિ જે છે એ ફિમેલ છે, સ્ત્રીલિંગ છે. તો આ સંસારમાં બધી વસ્તુ સ્ત્રી, પુરુષ એકમાત્ર કૃષ્ણ છે. અર્થાત આ સંસારમાં સમસ્ત જીવો ભોગ્ય અને કૃષ્ણ એકમાત્ર ભોગતા છે. આપણો ઇતિહાસ, મારવાડની મીરાબાઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ, એકમાત્ર ગિરધર ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ માનવા વાળી એ મારવાડની પરમ ભક્તા મીરાબાઈ જ્યારે આ સંસારમાં વિચરણ કરતા કરતા વૃંદાવન ગઈ, ખબર પડી વૃંદાવનમાં રાધા દામોદર મંદિરમાં એક બહુ મોટા સંત વિદ્વાન પંડિત રહે છે. જિજ્ઞાસા થઈ, હું એ સંતને મળું. જેવા મીરાબાઈ ઈ સંતને મળવા માટે ત્યાં એના કક્ષમાં આવ્યા, એમના શિષ્યો ત્યાં ઉભા હતા. મીરાબાઈએ કીધું કે મારે સંતને મળવું છે. શિષ્યો સંત પાસે ગયા. તમને મળવા માટે મારવાડથી મીરાબાઈ આવી છે. એ સંતનો નિયમ હતો, ક્યારે પણ કોઈ સ્ત્રીને નહોતા મળતા. સાધુઓના નિયમ હોય, સ્ત્રીઓને ન મળે. તો એ સંતનો નિયમ હતો કે સ્ત્રીઓને નથી મળવાનું. અને શિષ્યોએ આવ્યા અને કીધું કે એક સ્ત્રી આવી છે, તમને મળવા માંગે છે. તો એ સંતે કીધું, જાઓ એને કહી દો કે હું કોઈ સ્ત્રીને નથી મળતો. એ શિષ્યો આવ્યા, મીરાબાઈને કીધું કે મારા ગુરુજીએ કીધું છે કે એ કોઈ સ્ત્રીઓને નથી મળતા, એટલે તમે એને નહીં મળી શકો. અને ત્યારે એ મારવાડની મીરાબાઈના મુખેથી એક જ શબ્દ નીકળ્યો કે અત્યાર સુધી મેં દુનિયામાં સાંભળ્યું હતું કે આ જગતમાં એક જ પુરુષ છે અને એ છે કૃષ્ણ. અને આ વૃંદાવનમાં આ બીજો પુરુષ કોણ પ્રકટ થઈ ગયો? આટલો અફસોસ કરી, નિશાસો નાખી મીરાબાઈ ત્યાંથી નીકળ્યા. અને આ વાક્ય એમના શિષ્યોએ સાંભળ્યા અને સંતને કીધું કે જતા જતા મીરાબાઈ આટલું બોલ્યા હતા કે આ દુનિયામાં એક જ પુરુષ છે કૃષ્ણ, અને બીજો પુરુષ કોણ પ્રકટ થઈ ગયો જે સ્ત્રીને મળવા નથી માંગતો?
અને ત્યારે એ સંતના આંખોમાં આંસુ આવી ગયા. ધન્ય છે એ મહિલા, અરે એ તો તત્વજ્ઞાની છે, અરે એને તો મારે મળવું જોઈએ. અને એ સંત પોતે પોતાના આશ્રમમાંથી ચાલી અને મીરાબાઈને મળી અને એને પ્રણામ કર્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો, આ સંસારમાં એકમાત્ર પુરુષ એ છે ભગવાન શ્રી કૃષ્ણ. અને એ તત્વનું નિરૂપણ દેવી કુંતી કરી રહ્યા છે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વર પ્રકૃતિ પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ. હે કૃષ્ણ, શું કહું તમારી વિશે? અંતર બહિરવસ્થિતમ, તમે આ જગતમાં સમસ્ત જગ્યાએ છો. તમે સાકાર રૂપમાં તમારા ધામમાં પણ છો, પરમાત્માના રૂપે આ સંસારના સમસ્ત જીવોના હૃદયમાં છો, અને બ્રહ્મના રૂપે સંસારના કણ કણમાં તમે રહો છો. અંડાંતરસ્થ પરમાણુ ચયાંતરસ્તમ, તમે આ બ્રહ્માંડની અંદર પણ છો, બહાર પણ છો, બધી જગ્યાએ છો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવી કુંતીને કહે છે કે હું બધી જગ્યાએ છું, અંદર છું, બહાર છું, ઉપર નીચે. બોલે હા, અત્ર તત્ર સર્વત્ર, જેમ પ્રહલાદે કીધું હતું ને, બધી જગ્યાએ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે કે જો હું બધી જગ્યાએ હોઉં તો લોકો મને જોઈ કેમ નથી શકતા? બધી જગ્યાએ હો તો દેખાવું જોઈએ ને. આ સંસારમાં પણ લોકોનો પ્રશ્ન છે કે તમે હરે કૃષ્ણ કરો છો, પણ ક્યારેય કૃષ્ણને તમે જોયા? હવે જે વ્યક્તિને ક્યારેય જોયા નથી, એને તમે ક્યારેય મળ્યા નથી, તમે એની ભક્તિ કરવા માંડ્યા છો. આવો જ પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણએ કુંતી દેવીને પૂછો કે તમે એમ કહો છો કે હું અંદર બહાર બધી જગ્યાએ છું, તો જગતના લોકો મને જોઈ કેમ નથી શકતા? ત્યારે દેવી કુંતી કહે છે, બહુ સુંદર જવાબ આપે, માયા જવનિકા છન્નમ જ્ઞાધોક્ષજમ વ્યયમ ન લક્ષ્ય સે મુઢ દશા નટો નાટ્ય ધરો યથા. એ પ્રભુ, તમે તમારા ધામમાં પણ છો, બધાના હૃદયમાં પણ છો, સંસારના કણ કણમાં પણ છો, છતાં સંસારના લોકો તમને જોઈ નથી શકતા. એનું કારણ સંસારના લોકો માયામાં ફસાયેલા છે. માયા જવનની કાચ્છન્નમ, સંસારના લોકોની આંખની આડે એક માયા રૂપી પડદો છે. ગીતામાં પણ કૃષ્ણએ કીધું ને, નાહમ પ્રકાશ સર્વસ્ય. અર્જુન, આ સંસારના બધા લોકો મને જોઈ નથી શકતા, કારણ યોગ માયા સમાવૃતમ, કારણ કે હું માયાથી ઢકાયેલો છું. મૂઢોયમ ના બી જાનાતી, અને મૂર્ખ લોકો તો મને ક્યારેય સમજી જ નહીં શકે. અતો ભગવાનને સમજવા માટે, ભગવાનને જોવા માટે આપણે માયાથી મુક્ત થવું પડશે. અને માયાથી મુક્ત થવા માટે કૃષ્ણ ગીતામાં કહે છે કે દેવી એશા ગુણમયી, આ મારી માયાને સમજવી બહુ મુશ્કેલ છે. સંસારના મોટા મોટા લોકો મારી માયામાં ફસાયેલા છે. બ્રહ્મા અને શિવ પણ ભગવાનની માયાથી મુક્ત નથી, તો પછી આપણી શું વાત? તેમ છતાં પણ મામેવ યે પ્રપદ્યન્તે, આ સંસારનો કોઈ પણ વ્યક્તિ જો મારી શરણ ગ્રહણ કરી લે તો માયા મેતા તરમતી તે, તો એ તરત આ માયાને પાર કરી જાય, આ માયાથી મુક્ત થઈ જાય. અતઃ ભગવાનના દર્શન કરવા, ભગવાનને સમજવા માટે આપણે ભગવાનની શરણ ગ્રહણ કરવી પડે, ભગવાનની ભક્તિ કરવી પડશે. ઘણી વાર લોકો ભગવાન ઉપર વિશ્વાસ નથી કરતા કે ભગવાન હોય તો અમને દેખાય, ભગવાન હોય તો ખાય, ભગવાન હોય તો અમારી સાથે વાત કરે. પણ સંતોએ બહુ સુંદર ગાયું, કોણ કહેતે હૈ ભગવાન ખાતે નહીં. કોણ કહે છે ભગવાન? ક્યારેય ખવડાવીને જોયું તમે? બસ નકરું, બસ ઘરે બેઠા બેઠા બોલો એ તો ખાતા નથી. શબરીની જેમ ખવડાવીને તો જો. શબરીના જો એઠા બોર ખાતા હોય તો શું ભગવાન આપણા શુદ્ધ પવિત્ર ભાવનાથી બનાવેલો ભોગ નહીં ખાય? પણ ક્યારેય બનાવ્યો આપણે? કોણ કહેતે હૈ ભગવાન સોતે નહીં, મા યશોદા કે જૈસે સુલાતે નહીં. કોણ કે છે ભગવાન સુતા નથી? એકવાર યશોદાની જેમ સુડાવીને તો જુઓ. અને કોણ કહે છે ભગવાન નાચતા નથી? કોણ કહેતે હૈ ભગવાન નાચતે નહીં, ગોપીઓ કે જૈસે તુમ નચાતે નહીં. ગોપીઓની જેમ એકવાર નચાવીને તો જો, તો બહુ સુંદર નાચે છે.
પણ ભક્તો એની માટે કરવું પડશે. બસ ઘરે બેઠા બેઠા વાત કરતા હોય કે એ તો કઈ ખાતા નથી, એ તો બોલતા નથી, એ તો દર્શન દેતા નથી, એમ ભગવાન નહીં મળે. ભગવાનની પ્રાપ્તિ કરવા માટે કઈક મહેનત કરવી પડશે ને. હું ઘણી વાર મારા પ્રવચનોમાં દૃષ્ટાંત આપું. અમારા મુંબઈમાં તમારે અહીંયા બધા લોકો રિક્ષામાં ને બસમાં એક સ્થાનેથી બીજા સ્થાને જાય. અમે લોકો ટ્રેનમાં સફર કરીએ. ડાયમંડનો બિઝનેસ, અમારું બોરીવલીમાં રહેવાનું અને ચરની રોડ 1-1.5 કલાક ટ્રેનમાં સફર કરવાની હોય. તો એકવાર ચરની રોડ ટ્રેનમાંથી હું ચડ્યો ફાસ્ટ ટ્રેનમાં, અને ટ્રેનમાં ગેટ પાસે ઊભા ઉભા હું માળા જપતો હતો હરે કૃષ્ણ મહામંત્રની. અને રોજ મને તિલક અને કંઠી અને આ માળા કરતો એક વ્યક્તિ જોવે. અને એક દિવસ તો હું ગેટ ઉપર ઉભો માળા જપતો હતો હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તેમાં એ વ્યક્તિ રોજ મારી સામે જોયો તો એનાથી રહેવાનો નહીં. તો એક દિવસ આવ્યો મારી પાસે, સત્ય ઘટના. મને કે આ શું કરો છો તમે? ફ્રેક્ચર થયું તમને? ઘણી વાર લોકોને એમ ડાઉટ જાણે કે ફ્રેક્ચર થયું છે, હા હું ટીંગાડીને હાલતા હશે. અમુક લોકોની ખબર નથી હોતી આ માળા. અને એટલે તો આજના લોકો આ માળા હાથમાં રાખતા શરમાય છે. શરૂમાં તો આ માળામાં કોઈ હાથ નથી નાખતો. માળા કરે તો ઘરે રાખે. હાથમાં સિગરેટ રાખતો કોઈ શરમાતું નથી. દારૂની બોટલ તો શાંતિ લઈને હાલતા. માળા રાખવામાં શરમ લાગે છે. કેવું સમાજ છે આપણો. કે આ તો એક બીજી વાત છે. હું તો માળા કરતો હતો, વ્યક્તિ મારી પાસે આવ્યા. મને કે શું કરો છો? મેં કીધું મહામંત્ર જપું છું. શું હોય? હરે કૃષ્ણ આપણો મહામંત્ર. કીધું કે આ કૃષ્ણનું નામ તમે લો છો, ક્યારેય કૃષ્ણને જોયા? મેં કીધું હજી સુધી તો નથી દર્શન થયા. અમુક લોકોને સપનામાં થાય, પણ મને તો આજ સુધી સપનામાં નથી આવ્યા. ઘણા લોકોને સપના આવે. લડ્ડુ ગોપાલ આવ્યા હતા, નામ કરતા હતા નામ. અમને આજ સુધી નથી આવ્યા. તો કીધું હજી સપનામાં પણ નથી આવ્યા, પણ આ મહામંત્ર જપવાથી. બોલે જેને ક્યારે તમે ક્યારે, હું તો તમને રોજ ટ્રેનમાં જોઉં છું, રોજ તમે આ હરે કૃષ્ણ કરો, ક્યારે તમે એને જોયા નથી, તમે એનું નામ લો. અરે તમે ભલામણ એની પર વિશ્વાસ કરવાનો હોય. અરે જેને ક્યારે જોયા નથી હોય એ ક્યારે આ સંસારમાં ન હોય. આ તમે બધું ખોટું કરો છો. હવે આપણે શું એની સાથે તર્ક કરવો? જે લોકોને તર્ક જ કરવો હોય તો તર્કો અપ્રતિષ્ઠ. તર્કનો ક્યારે અંત નથી. સ્મૃતિ વિભિન્ન નસોમુનિ યસ્ય મતન ભિન્નમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનોય ગતસ્ય પંતા બાધો ના અવલંબ્ય. તર્ક ક્યારે કરવો ન જોઈએ. ઠીક છે, પણ પ્રભુપાદજીની કૃપાથી મનમાં એક વિચાર આવ્યો. ઠીક છે, આ ટ્રેન ચાલે છે ને? કે હા. મેં કીધું આ ટ્રેન છે ને એ ઓટોમેટિક ચાલે છે, તને ખબર છે? કે ભલામણ એવું થોડી હોય. આ ટ્રેન ચલાવવા માટે આગળ મોટરમેન ઉભા છે, ડ્રાઈવર છે. મેં કીધું નહીં, આ ઓટોમેટિક ચાલે છે. એ કે નહીં, ડ્રાઈવર ચલાવે છે આ ટ્રેન. મેં કીધું ઓટોમેટિક. એ કે કેમ હોય? મેં કીધું જો આ ટ્રેનને ચલાવવાળો કોઈ હોય તો મને દેખાય નહીં અત્યારે. તમે એમ કહો છો કે આ કૃષ્ણ દેખાતા નથી. મેં કીધું ટ્રેન ચલાવવા વાળો કોઈ હોય તો એ દેખાવો જોઈએ ને. એ કે પ્રભુજી સ્ટેશન આવશે ને તો તમે ટ્રેનમાંથી ઉતરજો. એ ટ્રેનમાંથી ઉતરીને તમે 100 થી પહેલા ડબ્બામાં જાજો. એ ટ્રેન ચલાવવાળો ડ્રાઈવર ઉભો છે. મેં કીધું એક હળી ગયેલા ડ્રાઈવરને જોવા માટે આ ટ્રેનમાંથી ઉતરીને જો આગળ ચાલીને જવું પડતું હોય તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિને જોવા માટે કઈ મહેનત કરવાની જરૂર નથી. કઈ કરવું નહીં પડે, ઘર બેઠા મળી જશે. એક પંચ મહાભૂતથી બનેલા ડ્રાઈવરને જોવા માટે જો થોડી આટલી મહેનત કરવી પડતી હોય તો સાક્ષાત પરબ્રહ્મ ભગવાનને જોવા માટે શું મહેનતની જરૂર નથી? છે. ભગવાન બધી જગ્યાએ છે, પણ એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે. બ્રહ્માજી ભાગવતના 8મ સ્કંદના 6ઠા અધ્યાયમાં કહે છે યથાગ્નિ વેદસ્ય વિત્તમ ચ ગોષુ ભુવ્યન્ન અંબુ બુદ્ધિ મને ચ વૃત્તિમ. ભગવાન આ જગતમાં છે, પણ એને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે. કેમ? એ દ્રષ્ટાંત આપતા કહે છે યથા અગ્નિ મેદસ્ય. જેમ લાકડામાં અગ્નિ પહેલેથી છે, જેમ દિવાસળી છે ને, દિવાસળીમાં અગ્નિ બહારથી બોલાવી ન પડે કે અગ્નિ મહારાજ, અગ્નિ દેવતા આવો તમે આમાં. એ દિવાસળીમાં અગ્નિ છે પહેલેથી, પણ એ અગ્નિને પ્રકટ કરવા માટે એને ઘસવી પડશે, મહેનત કરવી પડશે. એ મહેનત કર્યા વગર એમાં અગ્નિ દેવતા પ્રકટ નહીં થાય. એવી જ રીતે આ પૃથ્વીમાં શાકભાજી છે, કેવામાં આવે બહુ સારી જમીન છે
અને આની અંદર બટેટા છે, તમે કરો તો મહેનત કરવાથી બટેટા પ્રાપ્ત થાય. પણ એ મહેનત તે યોગ્ય બુદ્ધિથી કરવી જોઈએ. અમુક લોકો કોદાળી લઈને છોંટવા માંડે અને 10 ફૂટનો ખાડો કરે, બટેટા તો ન મળે, એમ બટેટા ન મળે. એની માટે એનું રોપણ કરવું પડે, એની સિંચાઈ કરવી પડે, ત્યારે આલુ પ્રાપ્ત થાય ને. એમ આ ભૂમિમાં અન્ન છે, પણ એ અન્નને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે. અને એક દ્રષ્ટાંત આપતા બ્રહ્માજી કહે છે, જેમ ગાયમાં દૂધ છે, પણ એ દૂધને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે ને. આપણને કોઈ ગાય આપી દે અને કે આમાં દૂધ છે, લઈ લો, આપણે તલવાર લઈને આવીને ગાયના બે કટકા કરીને દૂધ તો કઈ દેખાડું ને. ગાયમાં દૂધ છે, પણ એ દૂધ પ્રાપ્ત કરવાની કઈક વિધિ છે, કઈક નિયમ છે. ગાયને ઘાસ ખવડાવો અને ગાય ઘાસ ખાય, પછી યોગ્ય સમય થાય ત્યારે વાછડાને ગાયની પાસે લઈ જાઓ. એ ગાય વાછડાને જોવે, એ વાત્સલ્ય ભાવથી ગાય પોતાનું દૂધ થનમાં છોડે, અને જેવું જ થનમાં દૂધ છોડે, વાછડાને ખેંચીને બાંધી દો અને બગોડી ભરી લો, પાત્ર ભરી લો. આ છે ગાયનું દૂધ કાઢવાની રીત. તો જેમ લાકડીમાં કાષ્ઠમાં અગ્નિ છે, પણ એને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે. જેમ ભૂમિમાં અન્ન છે, એને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે. જેમ ગાયમાં દૂધ છે, એને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાની જરૂર છે, એમ ભગવાન આ સંસારમાં છે, એને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાની જરૂર છે. એકવાર દેવતાઓની સભામાં પ્રશ્ન ઉઠ્યો કે ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે કરવી. રામાયણનો આ પ્રસંગ છે. જ્યારે રાવણના અત્યાચારથી આ પૃથ્વી કાંપી ગઈ, આ ક્રાંત ભૂરી ભારેન બ્રહ્માણમ શરણમ યયો, એ બ્રહ્માજીની પાસે ગઈ. ત્યારે બ્રહ્માજીએ જોયું કે આ પૃથ્વીનું દુઃખ હું દૂર નહીં કરી શકું, આ પૃથ્વીનું દુઃખ તો સાક્ષાત ભગવાન જ દૂર કરી શકશે. ત્યારે દેવતાઓને પ્રશ્ન થયો, ભગવાનને પ્રકટ કેવી રીતે કરવા. અમુક દેવતાઓએ કીધું દાન કરો, ધ્યાન કરો, તપસ્યા કરો, યજ્ઞ કરો. ત્યારે રામાયણની કથા સંભળાવતા ભગવાન ભોલેનાથ શિવજી દેવી પાર્વતીને કહે છે કે ઈ સભામાં હું પણ બેઠેલો, હે ઉમા, અને અવસર જાણીને ઈ સભામાં અમે મંતવ્ય દીધું. ત્યારે મેં કીધેલું કે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. હરિ વ્યાપક સર વત્ર સમાના, હરિ વ્યાપક સર વત્ર સમાના, પ્રેમ તે પ્રકટ હોઈ મેં જાના. અવસર જાણીને મેં એક મંતવ્ય દીધો કે હરિ વ્યાપક સર્વત્ર સમાન. ભગવાન શ્રી કૃષ્ણ સર્વત્ર બધી જગ્યાએ સમાન રૂપે વ્યાપ્ત છે, સર્વત્ર બધી જગ્યાએ. અને સમાના એમને ફલાણા ભાઈના ઘરે ભગવાન 5 કિલોના તો આના ઘરે 10 કિલોના નહીં, સમાન રૂપે બધી જગ્યાએ ભગવાન વ્યાપ્ત છે. પણ ઈ ભગવાનને જો પ્રકટ કરવા હોય તો પ્રેમ સે પ્રકટ હોઈ મેં જાના. ભગવાન બધી જગ્યાએ છે, પણ એને પ્રકટ કરવા માટે પ્રેમ કરવો પડશે, અને પ્રેમ દ્વારા ભગવાન પ્રકટ થાય છે. અને ભક્તો, એ ભગવાનને પ્રાપ્ત કરવા સહેલા નથી, બહુ મહેનત કરવી પડશે. ચૈતન્ય મહાપ્રભુ સનાતન ગોસ્વામીને કહે છે, પ્રભુ કહે સનાતન કૃષ્ણેર રતન ધન. તમે શબ્દો પર ધ્યાન આપજો. આ બંગાળી ભાષાનું આ એક પયાર છે. પ્રભુ કહે સનાતન કૃષ્ણેર રતન ધન, અનેક જતન મિલા, અનેક જતન મિલા. ચૈતન્ય મહાપ્રભુ સનાતન ગોસ્વામીને કહે છે કે સનાતન, પ્રભુ કહે સનાતન કૃષ્ણેર રતન ધન.
આ કૃષ્ણ રૂપી રત્ન ધનને પ્રાપ્ત કરવા માટે અનેક જતન કરવા પડશે, અનેક મહેનત કરવી પડશે. એ ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણને રત્ન ધન કીધા છે. ભક્તો વિચાર કરો, આ સંસારનું સાધારણ ધન પ્રાપ્ત કરવા માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ. આ સંસારનું સાધારણ રત્ન અને ધન, અહીંયા ઘણા બધા રત્નાકારો છે, ડાયમંડ ના વેપારી, ડાયમંડ ને ઘસવા વાળા. એ એક હીરો બનાવવા માટે અને એક હીરાને પ્રાપ્ત કરવા માટે કેટલી મહેનત. અને આ સંસારનું સાધારણ ભૌતિક ધન પ્રાપ્ત કરવા માટે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ. એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે મહેનત નહીં કરવી પડે? અવશ્ય કરવી પડશે. અને ભક્તો, એ મહેનત બીજું કાંઈ નથી, એ જ મહેનત છે ભક્તિ, જેને આપણા સંતોએ, આપણા આચાર્યોએ નવધા ભક્તિ કીધી છે. શ્રવણ, ભગવાનની કથા સાંભળવી, કીર્તન, ભગવાનનું નામ લેવું, આ છે ભક્તિ. અને જ્યાં સુધી આ શ્રવણ અને કીર્તન નહીં કરીએ ત્યાં સુધી આ સંસારનું સુખ આપણને પ્રાપ્ત નહીં થાય. સંસારમાં ગમે એટલી માલ મિલકત હોય, ગમે એટલું ધન હોય, એક વાત યાદ રાખો ભક્તો, આપણે રાત દિવસ જે ધન પાછળ પડી રહ્યા છીએ ને, આ ધન કોઈ સુખનું કારણ નથી. કારણ કે આ સંસારમાં અનેક ધનીઓને અમે ઓળખીએ છીએ, બહુ ધન અને સંપત્તિ છે, છતાંય સુખી નથી. ધન કોઈ સુખનું કારણ નહીં. જે ધન દ્વારા માત્ર દુઃખ પ્રાપ્ત થાય છે. કારણ કે ધન જ્યારે આપણી પાસે આવે ને, તો એ ધન એકલું નહીં, એ ધન અનેકો અર્થોને, અનર્થોને સાથે લઈને આવે છે. એ ધન જ્યારે આવે ને, તો ધનની સાથે સાથે અભિમાન પણ હોય, અહંકાર હોય, પાપ કરવાની વૃત્તિ, આ બધું હારોહાર આવે. તો ધન કોઈ સુખનું કારણ, અને પણ એ જ ધન માટે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ. એક કવિએ બહુ સુંદર કીધું, ચાહે લાખ કમા લો હીરે મોતી, ગમે એટલું કમાઈ લો તમે, ચાહે લાખ કમા લો હીરે મોતી, પરંતુ યાદ રખો કફન में जेब नहीं होती. ये अंतिम समय, अंतिम વેળાએ, એ મૃત્યુ પછી જે વસ્ત્ર આપણા શરીર ઉપર લાગશે એ શરીરમાં ખીચું નથી હોતું. અત્યારે ભલે 6 પોકેટ પહેરી લો, 8 પોકેટ પહેલું ખીચીમાં દબાવી લો, પણ એ કફનમાં ખીચું નથી હોતું. એનો અર્થ શું છે? આ સંસારમાં ગમે એટલી ધન સંપત્તિ આપણે કમાઈ હોય, પણ મર્યા પછી આપણી સાથે નહીં આવે. સાથે આવશે માત્ર ભગવાનનું નામ, ભગવાનની ભક્તિ. આ જીવનમાં આપણે જેટલું નામ લીધું હશે, જેટલી કથા સાંભળી હશે, બસ એ જ આપણી સાથે આવવાનું છે. અને જો આપણે ભગવાનનું નામ લીધું હશે, ભગવાનની ભક્તિ કરી હશે, તો નિશ્ચિત આ જીવનમાં પણ આપણે સુખી થઈ જશું, અને મૃત્યુ પછી પણ આપણે ભગવાનના ધામને પ્રાપ્ત કરશું. ભક્તો, દેવી કુંતીની સ્તુતિ તો બહુ લાંબી છે, પણ હું અહીંયા જ વિરામ આપું છું. અને આપ સૌ ભક્તોને હું વિનંતી કરું છું કે આ સંસારમાં માત્ર દુઃખ છે, જગત દુઃખોથી ઘેરાયેલું છે. આ જગત બનાવવા વાળાએ ભગવદ્ ગીતામાં કીધું છે, દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત દુઃખદાયી છે, જગતના સમસ્ત પહેલું માત્ર દુઃખ દેવા માટે બન્યા છે. તો આવા દુઃખાલય જગતમાં કૃષ્ણની ભક્તિ કરી આપણે આ વર્તમાનમાં પણ સુખી થઈ શકીએ, અને મૃત્યુ પછી પણ ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ. તો આપ સૌ ભક્તોને નિવેદન, કૃષ્ણ ભક્તિ કરો, ભગવાન શ્રી કૃષ્ણનું નામ લો, કૃષ્ણની કથા સાંભળો. અને રવિવારે, રોજ તો ન જઈ શકો, પણ રવિવારે ઇસ્કોન મંદિરે જાઓ. અહીંયા પણ મને માતાજીનું નામ નથી, પદ્મા માતા, અર્જુનદાસ પ્રભુ અને પદ્મા માતાજી, આ બંને કેટલી મહેનત કરે છે. સ્ત્રીનું શરીર છે, છતાં પણ પુરુષ કરતા પણ વધારે મહેનત, ઉત્સાહ. તો અમને મદદ કરવી જોઈએ, અમને હેલ્પ કરવી જોઈએ, અને આને ઓર આગળ વધારવું જોઈએ. આજે તમે વિચાર તો કરો, આજે એક ભાઈ પોતાના ભાઈની વિશે વિચારવાનો સમય નથી. આજે લોકોની માટે એક ક્ષણ પણ કાઢવી મુશ્કેલ છે. એવા કળિયુગમાં પણ આવા ભક્તો ભગવત સત્સંગ કાર્યક્રમનું આયોજન કરે, એમનું ધન ખર્ચીને
એમનો સમય આપીને, એમની એનર્જી આપીને, અનેકો વસ્તુને છોડીને જ્યારે આટલું સુંદર આયોજન કરે છે, તો આનો આપણે લાભ લેવો જોઈએ, એમને મદદ કરવી જોઈએ. અને સૌથી મોટી મદદ શું છે જાણો છો? બસ અહીંયા આપણે હાજરી આપવી. જો આપણે અહીંયા હાજરી આપશું તો ભગવાનના રજિસ્ટરમાં આપણી હાજરી લખાઈ જશે કે આ અમદાવાદમાં બાપુનગરમાં શનિવારે ભગવત કથામાં આવી ગયા. પછી આવીને ભલે તમે સુઈ જાઓ, કોઈ વાંધો નહીં. અમુકે તો લાંબા પગ કર્યા, અમુક લોકોએ ઊંઘાઈ લઈ લીધી, અમુક લોકોએ માવાઈ ખાધા, ભલે તમે ગમે એટલું છુપાયેલું, આપણને બધી ખબર છે, પણ કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. અમુક લોકો મનમાં વિચાર કરતા હતા ઘરે ઓલી સિરિયલ ચાલુ થઈ ગઈ છે ને આ તો બંધ કરવાનું નામ નથી લેતા. તો ઘણા લોકોએ ઘણું વિચાર્યું હશે. એવું જરૂર નથી કે બધાને આ પ્રવચન ઉતરી જ જાય. સ્કૂલમાં આપણે નિશાળે આપણે જાણીએ છીએ ને કે એક કક્ષમાં, એક ક્લાસમાં 50 સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થી હોય, ભણાવવા વાળો એક જ હોય, 50 વિદ્યાર્થી હોય અને એ એક જ ચોપડી ભણાવતા હોય, પણ એ 50 વિદ્યાર્થી જ્યારે સ્કૂલમાંથી નીકળે તો અમુક ડોક્ટર બને, એમાંથી ઈ જ ગુરુની નીચે જ્ઞાન પ્રાપ્ત કરેલો વ્યક્તિ ડોક્ટર બને, અમુક વકીલ બને, અમુક એન્જિનિયર બને, તો અમુક ડાકુ બને. એ પોતપોતાની ચેતના અનુસાર ગ્રહણ કરે. તો અહીંયા તો એવું છે ભાઈ. પણ જે લોકો અહીંયા આવી ગયા એની રજિસ્ટરમાં, ભગવાનનું રજિસ્ટરમાં બસ એ જ છે, યસ કે નો હાજર છે. એ સુતા સાંભળ્યું કે બેઠા બેઠા સાંભળ્યું, એ ભગવાન તો માત્ર એમના ભક્તોના ગુણ જોવે છે. હવે વિચાર કરો, પૂતના મથુરાથી ગોકુળ ગઈ, શું સારો ભાવ લઈને ગઈ હતી? ઘણી વખત લોકો એમ કે તમે મંદિરમાં જાઓ પણ તમારા ભાવ કેવા છે, એની કરતા સારું છે અમે લોકો નથી જતા. અમુક લોકો મંદિરે ન જવા માટે ને બાના તો બધા પાસે તૈયાર જ હોય છે. પણ વિચાર કરો, ભગવાન જે છે એટલા કૃપાળુ છે, એટલા દયાળુ છે, ક્યારે પણ એમના ભક્તોના દોષ જોતા જ નથી. હવે પૂતનાના હૃદયમાં શું કઈ ભાવ હતો? ભગવાનને મારવા માટે ગઈ હતી અને એ સ્તન ઉપર કાળકૂટ નામનું વિષ લગાડીને ગઈ હતી કે મારી નાખીશ કૃષ્ણ. અને જે પૂતના કૃષ્ણને મારવા માટે મથુરાથી ગોકુળ ગઈ, છતાંય ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાને લેભે ગતિમ ધાત્રી ઉચ્ચિનામ તતોવ્યમ, એ પૂતનાને ભગવાને મારી નહીં, પોતાના ધામમાં મોકલી દીધી અને ભગવાનના ધામમાં કૃષ્ણએ એમને એમની માં બનાવી લીધી. પૂતના માં બની ગઈ, માની ગતિ આપી દીધી. હવે વિચાર કરો, પૂતનાએ કર્યું તું શું? કોઈ ભાવ સારો નહોતો, કાંઈ નહીં, પણ એક વસ્તુ કરી હતી, એ ગઈ હતી ભગવાન પાસે. એમાં આપણે ભાવ હોય કે ન હોય, ભાવ કુભાવ અનખ આલસ હું, આપણે અહીંયા આવીને જો બેસી જશું તો ભગવાનના રજિસ્ટરમાં ઓકે થઈ જશે. એટલે યમરાજના 2 દંડા ઓછા મળશે. ત્યાં કેવા થશે કે અમે ગયા હતા, પદ્મા માતાજી એ પ્રવચન ગોઠવ્યું હતું, એમાં અમે ગયા હતા, નતું તો યમરાજ બહુ મારે. અમુક ભક્તોએ મને કીધું કે તમે અજામિલની કથા કરો, નરકનું વર્ણન કરો. મેં કીધું ઊંઘ નહીં આવે પછી રાતે. વાસ્તવમાં નરકનું વર્ણન જો સાંભળીએ ને ભાગવતમાં તો ઊંઘ ના આવે, કારણ કે કયા પાપની કેવી સજા અને નરકમાં કેવું દુઃખ મળે છે, એ ભાગવતનું વર્ણન બહુ અદભુત છે. અને આ સંસારમાં એવું એક પણ વ્યક્તિ નથી જેને પાપ નથી કર્યા. પાપ તો બધા કરે છે. ખેર, તો હું શું કહેતો હતો? તો હા, હું એ કહેતો હતો કે આપણે અહીંયા આવી જવું, ભાવ હોય ભાવ ન હોય. ભગવાનની ભક્તિ બીજ સમાન છે. તમે કોઈ પણ બીજ હોય એને ભૂમિમાં રોપો, પછી આડું હોય, ઊંધું હોય, ગમે એવું હોય, એ કોંટો ફૂટે તો સીધો જ આવે ભાઈ. એમ ભગવાનની ભક્તિ તમે ગમે એ રીતે કરો, પણ કરો, એ કરશો તો એનું ફળ મળશે. એટલે હું એમ નથી કહેતો કે તમે હવે આડી રીતે જ કરજો ભક્તિ, હું તમને પ્રેરણા નથી આપતો, પણ કહેવાનો અર્થ એ છે કે સૌ પ્રથમ ભગવાનની ભક્તિનો સૌ પ્રથમ પહેલો અંગ છે સાધુ સંગ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. એ પંપા સરોવર ભગવાન શ્રી રામચંદ્ર જ્યારે શબરીજીના આશ્રમે આવ્યા છે ત્યારે ઉપદેશ દેતા કહે છે કે શબરી,
પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પહેલી ભક્તિ સંતોનો સંગ. ભક્તોના સંગમાં આવો અને ભક્તોના સંગમાં આવી ભગવત કથા સાંભળો, શ્રવણ કરો, કીર્તન કરો, બસ જીવનનો ઉદ્ધાર થઈ જશે. તો આપ સૌ ભક્તોને નિવેદન, દર શનિવારે આ કાર્યક્રમ અહીંયા થાય છે, આપ સૌ અહીંયા પધારો. જન્માષ્ટમીનું બોર્ડ પણ લાગી ગયું છે અને એ પણ નિકોલમાં અહીંયા જ થશે ને, અહીંયાથી 4 કિલોમીટર થશે. તો બહુ સુંદર. જુઓ ભક્તો કેટલા તત્પર છે કે તમને મંદિર દૂર પડે છે તો એ મંદિરને લઈને તમારી પાસે આવે છે. તો કેટલા ભક્તોની કૃપા તો અદભુત છે. તો એ ભક્તોના આપણે આજ્ઞાકારી બનવું જોઈએ. એક પ્રશ્ન આવ્યો છે કે એવું શું કારણ છે કે ઇસ્કોન આખી દુનિયામાં સફળ છે? પેલા તો આ પ્રશ્ન કરવા વાળાને હું ધન્યવાદ આપું છું કે ઇસ્કોનને સફળ સમજે છે. નહીં તો અમુક લોકો તો મોટા મોટા મંદિર બનાવે એ જ સફળ. સફળતા કોને કહેવાય એ જ નથી ખબર. પેલા તો સફળતા કોને કહેવાય? કારણ કે બધા પોતપોતાની બુદ્ધિ અનુસાર સફળ માને ને. હવે જે લોકો ડોક્ટર હોય એ કોને સફળ માને? એ તો ડોક્ટરી ડિગ્રીમાં જે બહુ આગળ વધી ગયો હોય એને સફળ માને. વકીલ હોય એ કોને સફળ માને? જે બહુ મોટી વકીલાત કરતો હોય. અને ડાકુ કોને સફળ માને? જે મોટી ચોરી કરે એને સફળ માને. તો બધા તો પોતપોતાની બુદ્ધિથી સફળનું સ્ટાન્ડર્ડ નક્કી કરે. તો ધન્યવાદ, ઇસ્કોનને તમે સફળ સમજ્યા, સફળ માન્યું. કારણ કે ઇસ્કોન સફળ છે. અને ઇસ્કોનની સફળતા નંબર 1, કોઈ પણ સંસ્થા સફળ ક્યારે ગણાય? કે એ સંસ્થાના સંપર્કમાં આવી ને વ્યક્તિના જીવનનું પરિવર્તન થાય. આને સફળ. જીવનનું પરિવર્તન. તમે ઇસ્કોનમાં જુઓ, ઇસ્કોન આખી વર્લ્ડ વાઇડ, આખી દુનિયામાં છે, ઇન્ટરનેશનલ. પહેલી વાત કહી દઉં, અમુક લોકોને તો એવો ભ્રમ છે કે આ ઇસ્કોન વિદેશની સંસ્થા છે. આપણા કાઠિયાવાડમાં, આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં અમુક લોકોને તો ખબર જ નથી કે આ તો કંઈક વિદેશથી આવ્યું છે, હરે કૃષ્ણ કરે છે, અમે એમાં જોડાણા છે. સારું, તમે જોડાણા, પણ પેલા જાણો તો ખરા કે ઇસ્કોન છે શું? ઇસ્કોન વિદેશની સંસ્થા નથી, ઇસ્કોન પ્યોર ભારતની સંસ્થા છે. ઇસ્કોન આપણી ભારતની સંપત્તિ છે. તો એ પ્રશ્ન થાય કે ભારતની સંપત્તિ પણ પ્રચાર તો વિદેશમાં. હા, આ ઇસ્કોન સંસ્થાની સ્થાપના કરવા વાળા પરમ બુદ્ધિમાન, પરમ ભક્ત આચાર્ય શીલ પ્રભુપાદ. તમને ઇસ્કોન વિશે થોડુંક કહું તો પ્રભુપાદે જોયું કે આ ભારતમાં હું પ્રચાર કરું છું પણ લોકો મુંડા હલાવે છે, જીવનમાં નથી ઉતારતા. એ ભારતમાં, વિશેષ ગુજરાતમાં આખી રાત ડાયરો સાંભળશે. હવે ડાયરામાં ક્યારે ક્યાં હશે? આખી રાત મુંડા લાંબા લાંબા રાગડા તાણશે, પણ ગાવા વાળો સિગરેટની સટ માર્યા વગર ગાઈ ન શકે. એકવાર મારી કથા હતી ભુજમાં, તો એ લોકોએ ડાયરાનું આયોજન રાખ્યું હતું કથામાં રાતે. મને કીધું તમે આવજો. તો હું તો નહોતો ગયો, પણ સવારમાં અમારા માઇક વાળા, અમારા ભક્તો હતા ને એમાં મારી પાસે આવ્યા, પ્રભુજી આજ પછી તમે કથામાં ક્યારે ડાયરો ન રાખતા. શું થયું? શું? એ કે બધા માઇક બગાડી નાખ્યા, બધા માઇક તમાકુ વાળા થઈ ગયા અમારા. કારણ કે એ તમાકુ માવો ખાધા વગર તો ગાઈ ન શકતા હોય. અને જે લોકો આ વ્યસન છોડી નથી શકતા અને એ લોકો ગમે એટલા સૂર અને ગમે એટલા રાગ રાગણીમાં ગાય, સાંભળવા વાળાનો ક્યારેય ઉદ્ધાર નહીં થાય. એટલે તમે જુઓ, જે જગ્યાએ ડાયરો થયો હોય ને સવારમાં તમારે કાંટો મારવા જવું, હજારો માવાના કાગળિયા પડ્યા હશે, પાન માવાની પિચકારીઓ પડી હશે, કોઈનો ઉદ્ધાર નથી. આખી રાત. અને ભારતની મેન્ટાલિટી શું છે ખબર છે? સાંભળશે બધાય અને બધાય મુંડી હાંકશે. તમે કયો એ સાચું, બીજું બધું ખોટું. પણ જેવા અહીંયાથી બહાર નીકળશે, આપણે તો જે છીએ એ જ રહેવાનું, આપણે બદલવાનું નથી થતું. એકવાર મેં મુંબઈમાં કથા કરી, તો હું થોડુંક પ્રમાણ આપું તો પ્રોજેક્ટર એક સ્ક્રીન હતી, એમાં એક ટોપિક આવ્યો હતો કૃષ્ણ જ ભગવાન છે. તો મેં સાબિત કર્યું, અનેકો પુરાવા, અનેકો પુરાણ, અનેકો ઉપનિષદ, બહુ સાબિતી આપી. અને જ્યાં સુધી પબ્લિકે ન કીધું ત્યાં સુધી હું આપતો જ રહ્યો. પછી કીધું બસ હવે કથાને આગળ વધારો. તો મેં કીધું હવે તમે સ્વીકાર કર્યો? બોલે હા. તો સ્વીકાર કર્યો. પછી કથા સમાપ્ત થઈ અને પછી બધા બહાર નીકળતા ગયા. તો હું હારવાર નીકળતો. બે ડોશી નીકળતા વાત કરે કે આ તો પોતાનું ઊંચું રાખે, બાકી આપણે તો જે કરતા તે જ કરવાનું છે.
એ તો પોતાના ધર્મનો તો બધા ઊંચું રાખે ને હવે હું ઊંચું રાખવા બેઠો હતો? હું તો જે હતું એ કહેતો હતો, શાસ્ત્રની વાત પ્રસ્તુત કરું. આ છે આપણા ભારતની મેન્ટાલિટી. પ્રભુપાદે જોયું કે ભારતમાં બધા લોકો કથા સાંભળે, બધું કરે, બધા જ્ઞાની. શું તમને એવું લાગે છે કે અહીંયા બેસવાળા બધા લોકોને કે ભાગવતનું જ્ઞાન નથી? બધા જ્ઞાની છે, જ્ઞાન બધાને, પણ જીવનમાં કોઈ ઉતારતું નથી. હા, જીવનમાં શું ઉતારે છે? અમેરિકામાં જે થાય છે એ જીવનમાં ઉતારે છે લોકો. ભારતની મેન્ટાલિટી શું છે? પાશ્ચાત્ય દેશની સંસ્કૃતિને જીવનમાં ઉતારો. આ ભારતની મેન્ટાલિટી છે. તમે જો કોઈ પણ વ્યક્તિ કપડા ખરીદવા જાય, ઇમ્પોર્ટેડ આપો, ઇમ્પોર્ટેડ. બોલતા ન આવડતું, ઇમ્પોર્ટેડ નો સ્પેલિંગ નો ખબર હોય, ઇમ્પોર્ટેડ. સાબુ જો તો ઇમ્પોર્ટેડ, દાઢી કરવાનું રેઝર જો તો ઇમ્પોર્ટેડ આપજો. ભારતનું નહીં હાલે, મેડ ઇન ઇન્ડિયા નહીં. હવે મેડ ઇન ઇન્ડિયાની જ વસ્તુ હોય પણ ઇમ્પોર્ટેડ નું માર્ગો લાગી દીધો ને તો એ ખુશ થઈ જાય. વાહ! ઘણી વાર અમારે એવું થાય, અમે લોકો યાત્રામાં જઈએ ને તો ગઈ વખતે કાશી ગયા હતા, તો કાશીમાંથી બહુ સારી ચાદર મળે, બહુ સારી ચાદર મળે. ચાદર કરતા કરતા કેટલાય લોકોએ ચાદર કરીને પછી ખબર પડી કે આ ચાદર સુરતમાં બનતી હતી, એ કાશી ગઈ, ત્યાંથી આ લોકો લઈને પાછા સુરતમાં આવ્યા. ક્યારેક એવું થાય, સુરતમાં આ અડધી જિંદગી નીકળી ગઈ, ખરીદી નહોતી, પણ એ ત્યાં જઈને ખરીદી આવી, કારણ કે મહિમા છે. એમ શીલ પ્રભુપાદજીએ જોયું કે લોકો ભારતની સંસ્કૃતિને ઠુકરાવી પાશ્ચાત્ય દેશની સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. એટલે પ્રભુપાદજી તો બુદ્ધિમાન હતા, ભગવાનના ભક્ત. એણે શું કર્યું કે આ ભારતની સંસ્કૃતિને લઈ એ અમેરિકા ગયા અને અમેરિકા ગીતા અને ભાગવતનો ઉપદેશ અમેરિકામાં દીધો અને ગીતા અને ભાગવતના ઉપદેશ અનુસાર અમેરિકામાં એણે ઇસ્કોન સંસ્થાની સ્થાપના કરી. સિદ્ધાંત ભારતના, ગીતા ભાગવત આ રામાયણ આ ગ્રંથ ભારતના, પણ સ્થાપના એણે અમેરિકામાં કરી અને આ સંસ્થાને નેશનલ નહીં ઇન્ટરનેશનલ બનાવી દીધી, વર્લ્ડ વાઇડ. અને જ્યારે અને થયું એવું, જ્યારે અમેરિકામાં આ સંસ્થાનું નિર્માણ કર્યું ને પ્રભુપાદજી પાછા આવ્યા અને ભારતવાળાને જેટલાને ઉપદેશ દેવા માંડ્યા, બધા લોકો ભક્ત બની ગયા. કારણ કે અમેરિકા વાળા બની ગયા એટલે આપણે બની. તો એટલા માટે આ જગતના લોકોને ભક્ત બનાવવા માટે શીલ પ્રભુપાદજી આ સંસ્થાની સ્થાપના અમેરિકામાં કરી. બાકી આ સંસ્થાની નીવ, આ સંસ્થાનો પાયો ભારતમાં છે. આ સંસ્થાને બનાવવા વાળા ભારતના, આ સંસ્થામાં જે ભગવાન કૃષ્ણ છે એ પણ ભારતના, આ સંસ્થાના જે ગ્રંથો છે એ પણ ભારતના. આ બધું ભારતનું છે. અને આ સંસ્થાનું વાસ્તવિક નામ તો આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ છે, પણ એને ઇંગ્લિશમાં ઇસ્કોન, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ કહેવામાં આવે છે. તો આમાં કીધું છે ઇસ્કોન સફળ છે શા માટે? કારણ કે ઇસ્કોન જે છે વેદવ્યાસજી દ્વારા રચિત જે શાસ્ત્રો છે એને એઝ ઇટ ઇઝ યથારૂપ પ્રચાર કરેલું છે. અને એને કારણે માત્ર જ્ઞાનનો પ્રચાર નહીં, ઇસ્કોનમાં સૌપ્રથમ એ જ્ઞાન જીવનમાં ઉતારવામાં આવે, આચરણ કરવામાં આવે અને પછી એનો પ્રચાર કરવામાં આવે. અને આવું કરવાને કારણે જેટલા લોકો ઇસ્કોનના સંપર્કમાં આવે છે એનું જીવન પરિવર્તન થઈ જાય. એ ગમે એટલું માંસ ખાતો હોય એ છોડી દે. તમે જો ઇસ્કોનમાં અમેરિકામાં 24 કલાક પાપ કરવા વાળા લોકો બ્રાહ્મણ કરતા પણ શ્રેષ્ઠ થઈ ગયા. એ હિપ્પીઓ જે ડાકુ કરતા હોય તે વધારે ખૂંખાર, એ હિપ્પીઓને હેપી બનાવી દીધા શીલ પ્રભુપાદજી. તો આ છે સફળતા. જીવન પરિવર્તન થવું એ છે એક સંસ્થાની સફળતા. અને હજુ એક પોઈન્ટ તમને કહું, એક સંસ્થા સફળ ક્યારે માનવામાં આવે? તમે બહુ વિચાર કરો તો આનો સાર એ છે કે એ સંસ્થાના સંસ્થાપક આચાર્ય જ્યારે આ સંસારને છોડીને ચાલ્યા જાય અને તેમ છતાં પણ એ સંસ્થા ટકી રહે તો સમજવું એ સંસ્થા સફળ છે. તમે જો ઇતિહાસમાં જેટલી પણ સંસ્થા બની, એ સંસ્થાના મઠાધીશ કે સંસ્થાના સંસ્થાપક આચાર્ય જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી સંસ્થા ચાલે. એ જાય પછી એમાં ફાંટા પડી જાય. એ 1 ફાંટા, 2 ફાંટા, 10 ફાંટા, અથવા એ બંધ થઈ જાય, એમાં ઝઘડો થઈ જાય. હે? પણ ઇસ્કોનમાં તમે જુઓ કે શીલ પ્રભુપાદજી જ્યારે હતા ત્યારે ઇસ્કોનનો પ્રચાર થઈ રહ્યો હતો. અને જ્યારે પ્રભુપાદજી ગયા છતાં પણ ઇસ્કોનનો પ્રચાર થઈ રહ્યો છે. પણ આ સંસ્થાની સફળતા તો એ છે ભક્તો, તો શીલ પ્રભુપાદજી જ્યારે હતા ત્યારે જે પ્રચાર હતો
પ્રભુપાદજી ગયા પછી કરોડો ગણા વધારે આ ઇસ્કોનનો પ્રચાર આખા ભૂમંડળ ઉપર થઈ ગયો. આ છે ઇસ્કોનની સફળતા. પ્રભુપાદજી ગયા પછી પણ આજે પ્રભુપાદજીની સંસ્થાના લોકો પ્રચાર કરી રહ્યા છે અને એકજૂટમાં. ઇસ્કોનની હજી એક સફળતા, પ્રભુપાદજીની કૃપાથી ઇસ્કોનના પ્રત્યેક ભક્તોમાં એવી ભક્તિ ભરવામાં આવે છે કે ભક્ત જ્ઞાની થઈ જાય. ઇસ્કોનના 5 વર્ષના બાળકમાં પણ એટલી બુદ્ધિ હોય, એટલું જ્ઞાન હોય, એ પ્રવચન આપવાની શક્તિ ધરાવતો હોય. 10 વર્ષના બાળકને તમે ઇસ્કોનના બાળકને પૂછો, ઇસ્કોન સંસ્થાના 10 વર્ષના બાળકને પૂછો ભગવાન કોણ, દેવી દેવતા કોણ, શું ખવાય શું ન ખવાય, એ તરત કહેશે ચા કોફી ન પીવાય. અને બીજા 60 વર્ષના ગઢા થઈ ગયા તો એ ખબર ન પડી કે ચા કોફી ન પીવાય. એ બુદ્ધિ ન હોય, ગાંજો ન પીવાય. પણ 10 વર્ષના છોકરામાં, ઇસ્કોનના છોકરાની બુદ્ધિ હોય. આ છે પ્રભુપાદજીની, આ છે ઇસ્કોનની સફળતા. તો આ છે ઇસ્કોનની સફળતા. હરે કૃષ્ણ. બીજો કોઈ પ્રશ્ન છે? એની ક્વેશ્ચન? ઓકે, સમાપ્ત. એનાઉન્સમેન્ટ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ અને કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. ફરી વખત પદ્મા માતાજીને આપણે ફરી વખત ધન્યવાદ દઈશું અને અર્જુનદાસ પ્રભુને એવી પ્રાર્થના કરી કે ફરી વખત જ્યારે જ્યારે આપણા શરીરની અંદર જીવ રહે ત્યારે આવા ભક્તોને